તમારા પુત્ર તમારી ઈચ્છાને પૂરેપૂરા વશ થયા ને ક્રુસ ઉપર મરણને ભેટી તેમણે સર્વ માણસોને મુક્ત કર્યા. આ કંટક છાયા પદ પર ક્રુસની અપૂર્વ શક્તિ અમારો આધાર બનો. એની સહારે અમે પૂર્ણ મુક્તિના ધામે પહોંચે જઈએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. જ્યાં મૃત્યુનો ઘોર અમર જામ્યો હતો, ત્યાં તેમણે જીવનનું મંગલ પ્રભાત પ્રગટાવ્યું. આદિમ વૃક્ષે તો મોતના વિશ્વ નિપજાવ્યા હતા, ત્યાં કૃષ્ણનું વૃક્ષ જીવનના અમર ફળથી લચી પડ્યું. આ મહાઉપકારને લીધે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રસ્તા બની જાય.
પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. हे प्रभु, दुनिया ब्रह्मा के लिए तुम्हारी धर्मसभाને યાદ કરો, તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. અને ઈષ્ટ નેતા કુમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ, પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, તમારા દિવ્ય આહારથી તમે અમને તૃપ્ત કર્યા છે. અમારી પ્રાર્થના સાંભળો. જીવનદાયી વધસ્તંભ પર તમે અમને મુક્ત કર્યા છે. તમે જ અમને પુનરુત્થાનના શાશ્વત સિંહાસન પર દોરી જાઓ. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. સૌને માતા મરિયમના સહાયક માતા મરિયમના પર્વ ટાણે સૌને મારા અંતરથી શુભેચ્છાઓ પાઠવું છું. માતા મરિયમને સાથે રાખજો અને આપણી આ જીવન નૈયાને તરવામાં, આગળ લઈ જવામાં, સ્વર્ગમાં પહોંચવામાં મદદરૂપ થશે. ખાસ પરિવાર આભાર માનું છું ફાધર મહેશનો અને એમની કમ્યુનિટીનો. એમણે મને આમંત્રણ આપ્યું. આજે હું તમારી સમક્ષ આ પર્વને અર્પણ કરી શક્યો. અખંડ કુમારી માતાનું આ પર્વ તમે ઉજવ્યું છે.
તમારું અંતર નિત્ય અવિનાશી આનંદમાં રમમાન રહો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈને શાંતિને બંધ જાઓ. ધર્મ પ્રાંતના મહાજનમાધ્યક્ષ શ્રી થોમસ મેકવાન આપણને મળેલા છે. એમનું સ્વાગત આપણી સંસ્થાના સૌથી ઉંમરમાં મોટા એવા બ્રધર મેલ્વિન આર્ચ બિશપ થોમસ મેકવાનનું સ્વાગત કરશે. મારે ઉતારવો જ રહ્યો અને એટલે ખાસ કરીને આજના આ સહાયક માતાના તહેવાર નિમિત્તે આપણે પરમપિતાનો આભાર માનીએ, માતા મરિયમનો આભાર માનીએ, કારણ કે એમના થકી જ આપણે આ સુંદર
આયોજન કરી શક્યા છીએ અને સફળતાપૂર્વક આપણે આ તહેવાર ઉજવી શક્યા છીએ.